અહીં આવી શકે, કેમ કે જે સમાજ કલ્યાણ છે એ સમાજ કલ્યાણ વિભાગ જે પંચાયતી રાજ જોડે કોઈને કોઈ જગ્યાએ ત્યાં એ જોઈન્ટ થયેલો આપણને જોવા મળે। પંચાયતી રાજના ઘણા બધા પ્રશ્નો ત્યાં પૂછાય છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે દરેક તાલુકા અને દરેક જિલ્લાની અંદર સરકાર દ્વારા ગરમી કેટલી પડી, ઠંડી કેટલી પડી, અન્ય કોઈ બીજી બાબત હોય તો વરસાદ કેટલો પડ્યો એના માટે થઈ અને કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ બની હોય તો એના માટે થઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે આખો વિભાગ ચાલતો હોય કે સમગ્ર ભારતની અંદર કઈ કઈ જગ્યાએ એનડીઆરએફની ટીમોએ કયા પ્રકારનું કામ કર્યું અથવા તેની મુખ્ય સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી, ઓલ ઇન્ડિયા લેવલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ જગ્યાએથી કાર્ય કરે, આવા જે બધા પ્રશ્નો છે નોર્મલી આપણને ત્યાં પૂછાય છે કે બીજી એક આપણે એની અંદર વાત કરીએ તો વર્તમાન પ્રવાહો, એમાં ગુજરાતના વર્તમાન પ્રવાહો, ભારત અંગેના વર્તમાન પ્રવાહો અને વિદેશ અંગેના વર્તમાન પ્રવાહો। ધારો કે 26 જાન્યુઆરીના મુખ્ય મહેમાન તરીકે આપણે જે આરબથી આવેલા મહેમાન હતા એના નામ વિશે પણ આપણને અહીંયા પ્રશ્ન પૂછાય છે કે અથવા તો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બીજી કોઈ જગ્યાએ જઈને અન્ય કોઈ કરાર કરે એના અંગેના પણ પ્રશ્ન પૂછાય છે કે આ જે દરેક બાબત છે એને ધ્યાનમાં રાખવાની। ગુજરાતનું અર્થતંત્ર અને એની સાથે જે રાજનીતિની બાબતો છે કે ભાઈ અત્યાર સુધીના કુલ કેટલા મુખ્યમંત્રીઓ, કયા મુખ્યમંત્રીએ કયા પ્રકારનું વિશેષ કાર્ય કર્યું, એવા પ્રકારના જે પ્રશ્ન છે એ પણ આપણને પૂછેલા જોવા મળી શકે। બીજી એક વાત કરીએ સૌથી મોટો અને સહેલો પોર્શન ગુજરાતનો જે વિદ્યાર્થી હોય એના માટે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ આપેલું છે। અગાઉની પરીક્ષાની અંદર આપણે જોઈએ તો 35 માર્કનું ગુજરાતી વ્યાકરણ હતું અને એની સાથે સાહિત્ય હતું। અહીંયા ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ આપણે જોઈએ તો 40 માર્ક્સનું આપેલું છે, એટલે કે 20-20 માર્કનું ડિવાઈડ કરી શકાય। ત્યાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામર અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો પંચાયત સેવા પસંદગી મંડળની જેટલી પણ પરીક્ષા લેવાતી હોય દરેકની અંદર કમ્પલસરી 35 થી 40 માર્કનું પૂછાતું હોય એ વસ્તુ અહીંયા 5 માર્ક વધારે એટલે કે 40 માર્કમાં રિપીટ થાય તો એ વસ્તુની તૈયારી કરવી જોઈએ। જે અંગ્રેજી ગ્રામર આપેલું છે એનું વેટેજ અહીંયા ઓછું આપણે ગણી શકીએ કે 20 માર્ક્સનું આપેલું છે, એટલે એ ધારો કે એની થોડી ઓછી તૈયારી કરો અને ગુજરાતી ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ સાથે જનરલ સ્ટડીની તમે તૈયારી કરો તો 100 માર્ક્સનો સૌથી મોટો પોર્શન તમને જે છે ત્યાં વધારે માર્ક્સ મળી શકે। બીજું જે 30 માર્કનું ગણિત આપ્યું એમાં મેથ્સ અને રિઝનિંગ જે ધોરણ 5માંથી લઈ અને ધોરણ 10મા સુધીના જે ગણિતના પ્રશ્ન આવતા હોય એ પ્રકારના પ્રશ્ન, એટલે અહીંયા ઓલરાઉન્ડર પ્રકારે દરેક પ્રકારનો કોર્સ જે વ્યક્તિ તૈયાર કરી શકે એ જ અહીંયા મેરિટમાં આવે। આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ કેટલી સીટ આપેલી છે તો કુલ બંનેની થઈ અને 138 જેટલી સીટ થાય છે। લાસ્ટ ટાઈમ જે વિસ્તરણ અધિકારીની પરીક્ષા થઈ તો એનું મેરિટ તમે જો તો 80ની ઉપર જેલું જોવા મળ્યું, એટલે અહીંયા સંપૂર્ણ તૈયારી કર્યા વગર સંપૂર્ણ અભ્યાસક્રમ જાણ્યા વગર જો કોઈ પણ વ્યક્તિ આ જે સમાજ કલ્યાણ નિરીક્ષક આપેલા છે એના અંગેની ફોર્મ ભરી દઈને તૈયારી કર્યા વગર જો પરીક્ષા આપે તો એમાં સફળતા મળે નહીં। એટલે અહીંયા ફોર્મ ભર્યા બાદ સંપૂર્ણ વ્યવસ્થિત એનો કોર્સ સમજી લઈ એના અંગે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તૈયારી કરવી જોઈએ તો જ સફળતા મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે। બિલકુલ પ્રફુલભાઈ, એક મુખ્ય સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોર્સ બદલાણો તો પરીક્ષાની ફી શું રહેશે અને પરીક્ષાના તબક્કાઓ કેટલા રહેશે આ પ્રિપરેશન માટે? અહીંયા આપણે કોર્સની વાત કરીએ તો કોર્સ જે આપેલો છે બરાબર એ આખો આપણે 4 સિસ્ટમ દેવાનું જોઈએ કે ભાઈ સામાન્ય જ્ઞાન, એની સાથે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી ગ્રામર અને એની સાથે ગણિત। હવે ત્યાં ફીની વાત કરીએ તો 100 રૂપિયા ફી જે જનરલ કેટેગરીની અંદર આવતા ઉમેદવાર હોય એને ભરવાની રહેશે। જે SC, ST, OBC એટલે કે SCBC અને જે વ્યક્તિ હેન્ડીકેપ હોય એટલે કે PH અથવા દિવ્યાંગ તો એ વ્યક્તિએ અહીંયા ફી ભરવાની થતી નથી। અને અહીંયા પરીક્ષાના તબક્કા ગણીએ તો કુલ 2 તબક્કા, આ પરીક્ષા અંદર ઇન્ટરવ્યૂ છે નહીં। આ પરીક્ષામાં ગણીએ તો સૌથી પહેલાં સામાન્ય જ્ઞાનનું જનરલ સ્ટડીનું પેપર આપવાનું, એમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ આવ્યા હોય એ વ્યક્તિને જ કોમ્પ્યુટરનો ટેસ્ટ આપવા દેવામાં આવશે અને 40% માર્ક્સ આવ્યા પણ એમાં પાછું જો મેરિટ બન્યું અને એ મેરિટ એના જે લેવાના હોય 3 ગણા કે 6 ગણા એમાં જો એ 50 કે 60 અટક્યું તો 40% આવેલા છતાં પણ તમને ત્યાં કોલ લેટર તમારો ત્યાં નીકળતું નથી। અહીંયા જે કોમ્પ્યુટર ટેસ્ટ આપેલો છે કોમ્પ્યુટર ટેસ્ટ 100 માર્કનો છે। 100 માર્કના કોમ્પ્યુટર ટેસ્ટની અંદર આપણે જોઈએ તો એક સૌથી પહેલાં 20 માર્કનું ગુજરાતી જે ટાઈપિંગ હોય એ આવે, 20 માર્કનું અંગ્રેજી ટાઈપિંગ આવે, એની સાથે 20 માર્કનું આપણે ગણીએ તો એક્સેલ, સ્પ્રેડશીટ અને જે વર્ડ આવતું હોય એ પ્રકારનું આવે। બીજું અંદર 20 માર્કનું આપણે ગણીએ તો એમાં જે પાવર પ્રેઝન્ટેશન હોય એ પ્રકારનું ત્યાં કોઈ પણ પ્રકારની સ્લાઇડ બનાવવાની આવે અને એની સાથે આપણે ગણીએ તો જે ઇન્ટરનેટથી આપણે કોઈને મેલ કરતા હોય, કોઈના એડ્રેસ મોકલતા હોય, કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા હોય ને ટેન્ડરિંગની સાથે ફાઇલ એટેચ કરીને મોકલતા હોય, આ પ્રકારનું 100 માર્કનું જે પ્રેક્ટિકલ આપેલું છે। એટલે અહીંયા ગણીએ તો 150 માર્કનું પેપર, એની સાથે બીજું 100 માર્કનું પેપર, એટલે 250 માર્કની અંદર ત્યાં આખું મેરિટ થાય। અહીંયા કોઈ ઇન્ટરવ્યૂની પ્રથા છે નહીં, એટલે ડાયરેક્ટ ત્યાં પાસ થઈ જવાય એ પ્રકારની પરિસ્થિતિ છે, પણ એની સંપૂર્ણ તૈયારી કરીએ તો જ મળી શકે। બિલકુલ પ્રફુલભાઈ, ઉંમર મર્યાદા કોઈ આ એક્ઝામમાં આપવામાં આવી છે કે કોઈ ઉંમર મર્યાદા ફિક્સ હોય કે આટલા વર્ષની વ્યક્તિ જ અરજી કરી શકે? અહીંયા આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ બંને જે પોસ્ટ આપેલી છે એના માટે 21 થી લઈ અને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે। જો કોઈ વ્યક્તિ SC, ST, SCBC અને એની સાથે PH હોય તો એને અહીંયા જે ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે। ધારો કે SC, ST અને SCBC એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વ્યક્તિ હોય એ ત્રણેયને મૂળ ગુજરાતના વ્યક્તિ હોય એને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થાય। અને એની સાથે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ વ્યક્તિ હેન્ડીકેપ છે તેને 10 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર થાય। કોઈ એક્સ સર્વિસમેન આર્મીની અંદર રહેલા હોય તેને આર્મી, નેવી, એરફોર્સ એમાં કોઈ પણ તેને જેટલા વર્ષ ત્યાં સર્વિસ કર્યો એટલા વર્ષ અહીંયા
ગુજરાત સરકારની અંદર એને એ બાદ મળે, એટલે કે એ વ્યક્તિ એટલા વર્ષ ઉમેરી અને એ ત્યાં ફોર્મ ભરી શકશે. આ પ્રકારની જે પદ્ધતિ છે એની અંદર એ કોઈપણ વ્યક્તિ આ રીતે ફોર્મ ભરી અને તૈયારી કરે તો એને જે સફળતા મળવાનો રેશિયો હોય એ વધી જતો હોય, એટલે આ એની મૂળ પ્રાથમિક લાયકાત છે. ભાઈ, અનામત અંગેની કોઈ જોગવાઈ કરવામાં આવી છે આ જાહેરાતમાં? આપણે અનામત અંગેની વાત કરીએ તો અનામતની અંદર જે મૂળ કેટેગરી પહેલેથી ઓલરેડી ચાલ્યો આવે છે એ જ એજ ઇટ ઇઝ પરિસ્થિતિમાં છે. ધારો કે આપણે વાત કરીએ તો કોઈ નવું અનામત અહીંયા ઉમેરેલું છે નહીં. જે કોઈ SC ST છે એને જે મૂળ ગુજરાતના SC ST હોય એને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થતી હતી, તો ત્યાં એટલી જ મળવાપાત્ર થાય. બીજું જે SC BC છે તો એને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર OBC તરીકે 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થાય. જ્યારે ગુજરાત સરકારની અંદર એ જ વસ્તુની આપણે વાત કરીએ તો 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થાય, એ અહીંયા મળે છે. એક સર્વિસમેનને પણ એને જેટલા વર્ષ એને સેવા બજાવી હોય એટલી અનામત તરીકેની એને છૂટછાટ મળતી હોય. એની સાથે બીજી આપણે વાત કરીએ તો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય જે PH આપણે હેન્ડીકેપ ગણતા હોય તેને મહિલા તરીકે હોય તો 15 વર્ષ, જેન્ટ્સ તરીકે હોય તો 10 વર્ષ એને અહીંયા છૂટછાટ મળવાપાત્ર થતી હોય. એ સિવાય આપણે વાત કરીએ તો જે ગુજરાત સરકારે અલગથી વર્ષ પહેલાંની જાહેરાત કરી હતી અને જે 5 વર્ષ વધારાના ઉમેર્યા હતા એ ઉંમર મર્યાદાની અંદર એમાં 5 વર્ષ ઉમેર્યા, એટલે એ દરેક વ્યક્તિને મળવાપાત્ર થાય. ઉપરની વ્યક્તિને પણ 5 વર્ષ, SC ST OBC ને 5 વર્ષ, એટલે જ એની જે પહેલાં 21 થી 30 વર્ષ ઉંમર હતી એની જગ્યાએ આપણને અત્યારે 21 થી 35 વર્ષ ઉંમર જોવા મળે. એટલે કે કોઈ વ્યક્તિ અનામતનો હોય તો 40 વર્ષની ઉંમર સુધી ત્યાં ફોર્મ ભરી શકશે. આ એની જોગવાઈ. બિલકુલ. ખાસ પ્રફુલભાઈ, એક્ઝામનો જે ક્રાઇટેરિયા આખો અથવા તો સબ્જેક્ટ્સ ઊભા થયા છે, તો આ એક્ઝામમાં ઓછામાં ઓછા કેટલા માર્ક્સની જરૂર છે કે આગળ વધી શકાય એક્ઝામ્સ માટે? સામાન્ય રીતે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાય 150 માર્ક્સનું પેપર હોય અને એની સીટો આટલી ઓછી આપેલી હોય 65 થી 73 સુધી કે 80 સુધી, તો એનું જે મેરિટ બનતું હોય એ જનરલી એ મેરિટ જે છે એ 100ની આજુબાજુ બનતું હોય. એટલે કે જ્યારે એનું કટ ઓફ બનતું હોય ત્યારે 100ની આજુબાજુ બનતું હોય. એટલે કોઈપણ વ્યક્તિ ધારો કે આ પરીક્ષા માટેની તૈયારી કરે તો અહીંયા ફાયદો કોને થાય અને લોસ કોને જાય એ વસ્તુ વિશે આપણે ગણીએ તો ફાયદો એવી વ્યક્તિને ત્યાં થાય કે જે વ્યક્તિ કોઈપણ પ્રકારે સંપૂર્ણ તૈયારી કરી હોય અને ઓછામાં ઓછા 100 માર્ક્સ લાવે. ધારો કે કોઈ વ્યક્તિએ તૈયારી કરી તો અહીંયા પહેલાં 4 ઓપ્શન આવતા હતા આપણે ઓબ્જેક્ટિવની અંદર ABCD, હવે વધારાનો E ઓપ્શન આવે. ABCD ઓપ્શન આવતા એમાં એ વખતે એવું હતું કે કોઈપણ વ્યક્તિ ધારો કે ટીક ના કરી હોય તો એના માટેના માર્ક કાપવામાં આવતા નહીં, અને ધારો કે એને ખોટું ટીક કર્યું તો એના માટે થઈ અને એને 1/3 જે માર્ક્સ માઇનસ થઈ જતા એ માઇનસ થઈ જતા. એટલે અહીંયા ધારો કે કોઈ વ્યક્તિ E ઓપ્શન ટીક કરી દે તો એવું સ્વીકાર લે કે એને પ્રશ્ન આવડતો નથી, તો કોઈ વ્યક્તિએ અહીંયા 100 પ્રશ્ન ટીક કર્યા હોય અને 50 પ્રશ્ન જે છે એને E ઓપ્શનમાં ટીક કર્યા હોય તો એનો મતલબ એવું થાય કે એને 50 પ્રશ્ન નથી આવતા એને સ્વીકાર લીધા, અને 100 પ્રશ્ન ટીક કરીને એની અંદર ત્યાં 98 સાચા પડ્યા તો આનું મેરિટ જે 95-96ની આજુ કે 90ની આજુબાજુ અટકતું હોય તો એ વ્યક્તિ આરામથી સિલેક્ટ થઈ જાય. આની જગ્યાએ કોઈ 50 ખોટા ટીક કર્યા હોય તો એના 15 માર્ક ત્યાં માઇનસ થઈ જાય, 85ની અંદર જતું રહે, એટલે એ વ્યક્તિ ત્યાં પાસ થાય નહીં. પણ અહીંયા મિનિમમ ક્રાઇટેરિયા આપણને 40% આપ્યો છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પરીક્ષા આપશે ત્યારે 40%ના ક્રાઇટેરિયા મુજબ એને ઓછામાં ઓછા અહીંયા 60 માર્ક્સ લાવવાના રહે છે. 60 માર્ક કરતાં ઓછા માર્ક્સ હશે તો એ વ્યક્તિ અહીંયા ફેલ થયેલો જ ગણાશે, અને કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટર માટેનો જે ટેસ્ટ હોય એ કોમ્પ્યુટરના ટેસ્ટની અંદર બેસવા દેવામાં આવશે નહીં, અને એનો કોલ લેટર પણ ત્યાંથી ઇસ્યુ થતો નથી. એટલે અહીંયા આપણે મિનિમમ ક્રાઇટેરિયા ગણીએ તો ઓછામાં ઓછા એને 60 માર્ક્સ અહીંયા પાસ થવા માટે લાવવા પડે, અને એમાં જો મેરિટ બને તો મેરિટમાં આવવા માટે જો વધારાના માર્ક્સ એના ના હોય ને મેરિટની અંદર એનો ક્રાઇટેરિયામાં ફિટ થતી વ્યક્તિ ના હોય તો એ આ પરીક્ષા આપવા માટે પછી આગળ જે સેકન્ડ સ્ટેજ હશે એના માટે લાયક રહેતી નથી. બિલકુલ. આપણી સાથે કોલર જોડાયા છે અતુલભાઈ. જી અતુલભાઈ, આપનો સવાલ જણાવશો. હાજી, આપનો સવાલ પૂછો અતુલભાઈ. મારો સવાલ એ છે કે એમાં જોબ માટે શું કરવાનું છે? જી બિલકુલ. અહીંયા તમે સવાલ પૂછ્યો કે ભાઈ જોબ માટે શું કરવાનું, બરાબર. તો અહીંયા સૌથી પહેલાં તમારે ઓજસ જે વેબસાઇટ આપેલી છે એના ઉપરથી ફોર્મ ભરવાનું. ઓજસ વેબસાઇટ ઉપર ફોર્મ ભર્યા પછી આપણે એનો જે અભ્યાસક્રમ જે છે આખો એ અભ્યાસક્રમ મુજબ તમારે એની તૈયારી કરવાની. એ તૈયારી કર્યા પછી તમે કોમ્પ્યુટરની રોજ તમારે કલાકે 1.5 કલાક પ્રેક્ટિસ કરવી પડશે, કેમ કે જ્યારે તમે પ્રિલિમ પરીક્ષાની અંદરના ભાગ 1માં પાસ થશો ત્યારે તમારે બીજું મેરિટ જે બનાવવાનું થાય એ કોમ્પ્યુટરમાં, એટલે અહીંયા બંને મેરિટ ભેગા થાય. જે 150 માર્કનું પેપર આપેલું એના ધારો કે તમારા 100 માર્ક્સ થાય, પછી તમે કોમ્પ્યુટરનો ટેસ્ટ આપે 100માંથી તમારા 80 માર્ક આવે, તો એ બંનેનો સરવાળો 100 + 80 180, એટલે એનો જે મેરિટનો ક્રાઇટેરિયા બનતો હોય એમાં ફિટ થવું જોઈએ. ધારો કે તમે એની અંદર ના આવ્યા અને અહીંયા જે બંને જગ્યાઓ આપેલી છે કે ભાઈ સમાજ કલ્યાણ નિરીક્ષણ એના માટેની 65 જગ્યા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એના માટેની 73 જગ્યા, આ બંને જગ્યામાં તમે ગુજરાતમાં 1 થી 65 અથવા તો 1 થી 73માં ના આવ્યા તો તમે ગમે એટલી તૈયારી કરી હોય, તમારો મેરિટમાં નંબર હોય અને આની મેરિટની બહાર તમારો 66 નંબર કે 78 નંબર હોય તો તમને જોબ મળવાપાત્ર થતી નથી. એટલે નોકરી લેવા માટે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત તૈયારી કરવી પડે, એમાં મેરિટમાં આવવું પડે, તમારે તમારી હોશિયારી બતાવવી પડે, તમને જે કોર્સ આપેલો છે એ તમને સંપૂર્ણ યાદ હોવો જોઈએ, અને એ મુજબ તમે ટીક કરો અને તમારા માર્ક્સ આવે તો જ આ જોબ મળે, નહીં તો તમે ફોર્મ ભરી દો એનો મતલબ એવું નહીં કે તમને જોબ મળવાપાત્ર થઈ ગઈ. બિલકુલ. તો આગળ પણ આ જ વિષય ઉપર વાત કરીશું પ્રફુલભાઈ જોડે અને માર્ગદર્શન મેળવીશું. હાલ સમય એક વિરામ.
ચાલો લાઈફ બોય થી નાહી લો. લાઈફ બોય નહીં, સિલ્વર થી નાઓ. સિલ્વર નામું કનેક્શન શું છે? આપણે બેબીઝને સિલ્વરના ચમચાથી કેમ ખવડાવીએ છીએ? કેમ? કારણ કે સિલ્વર કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. नओ लाइफ बॉय विद एक्टिव सिल्वर. अरे भैया तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं. 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा हर रोग दफा. વર્ષોના ભરોસાની કહાણી થોડી સેકન્ડ્સમાં જોઈએ. આવો એન્ડ્યોરા માસની મદદથી યોગ્ય વજન મેળવીને દુબળાપણાને હરાવીને મેળવી નવી પર્સનાલિટી. મેળવ્યો નવો કોન્ફિડન્સ. સપનાને સાકાર કરવાનો, અરમાનોને જીવવાનો નવો રસ્તો. એન્ડ્યોરા માસ, વર્ષોથી ઉત્કૃષ્ટ, વર્ષોથી ભરોસાપાત્ર વેટ ગેનર. કહેતા હતા કે તમે વનમાં રહો છો તો વીજળી તો આવે ને જાય, અને પાકા રસ્તા એ તો કદી જોયાય ન હતા. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. એક ઐતિહાસિક નિર્ણય દ્વારા રાજ્ય સરકારે 196 વનગ્રામને મહેસૂલ ગ્રામનો દરજ્જો આપી તેમને વિકાસની મુખ્ય ધારા સાથે જોડ્યા છે. હવે આ તમામ ગામોને મળશે પાકા રસ્તા, પીવાના પાણીની સુવિધા તથા 24 કલાક વીજળી. હવે વિકાસની સરવાણી ઘર આંગણે પહોંચશે. વનમાં વસતા જનજનને તેમનો હક મળ્યો. જાણે પ્રગતિનો નવો પંથ મળ્યો. પ્રગતિમાં સામેલ છે એકે એક ગુર્જરવાસી. એટલે જ તો પ્રગતિશીલ છે ગુજરાત. સૌથી આધુનિક, સૌથી સચોટ, માનવીય ક્ષમતાઓથી એક કદમ આગળ. ટેકનોલોજીની અદ્વિતીય અને અનમોલ ભેટ જ્યારે ઓપરેશન થિયેટરમાં ઉમ્મીદની કિરણ બને છે. મલ્ટિપલ રોબોટિક સર્જરીનો અત્યાધુનિક વિકલ્પ. હવે ગુજરાતની સૌથી મોટી કોર્પોરેટ હોસ્પિટલ શૃંખલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ. સ્ટર્લિંગ રોબોટિક સર્જરી ઇન્સ્ટિટ્યૂટ. શું આપને તલાટીની પરીક્ષા પાસ કરવી છે તો સફળતા માટે આજે જ એડમિશન મેળવો. ગઢવી કરિયર એકેડમી, આદિશ્વરનગર, નરોડા, અમદાવાદ. ફોન નંબર 9601338205. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કરિયર ગુરુ. આપણી સાથે પ્રફુલભાઈ જોડાયેલા છે. પ્રફુલભાઈ, ખાસ આપણે જે વાત કરી રહ્યા છીએ જે પરીક્ષાની, પરીક્ષામાં કઈ ભાષામાં પરીક્ષા આપવી પડશે? કારણ કે ઘણી બધી એક્ઝામ્સમાં એવું હોય છે જેમાં ઓપ્શન્સ મળતા હોય છે. સો આ એક્ઝામમાં કેવા પ્રકારની કઈ ભાષામાં એક્ઝામ લેવાશે? સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાય તો એ જ્યારે પ્રાદેશિક પરીક્ષા હોય એટલે કે ગુજરાત રાજ્યની હોય તો મોટાભાગે ગુજરાતી ભાષામાં જ લેવાતી હોય, સિવાય કે એનો કોર્સ જે છે એ અંગ્રેજીની અંદર હોય અને ગુજરાતીમાં અવેલેબલ ના હોય. અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ સમાજ કલ્યાણ નિરીક્ષક, બરાબર, તો આ જે વર્ગ 3ની પરીક્ષા છે એ ગુજરાતી ભાષાની અંદર જ લેવાશે. અહીંયા આ કોઈ પણ જગ્યાએ ઇંગ્લિશમાં ક્યાંય લેવાતી જોવા મળશે નહીં, એનું ગુજરાતી માધ્યમ જ રહેશે. બીજી એક આપણે વાત કરીએ તો આ જે પરીક્ષા વર્ગ 3ની લેવાતી હોય એમાં એનો કોર્સ ધારો કે એન્જિનિયરિંગ, ફાર્મસી અથવા તો MBBS જેવો હોય અને ઇંગ્લિશની અંદર એને ગુજરાતી કરવું શક્ય ના હોય તો જ અંગ્રેજી માધ્યમ હોય. તો જે પ્રાદેશિક કક્ષાની એટલે આ જે પરીક્ષા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની, એટલે કે જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટનો સ્ટાફ સિલેક્શન કમિશન લેતું હોય એ પ્રકારે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે પરીક્ષા લેતી હોય ત્યારે ગુજરાતી ભાષાની અંદર જ લેતી હોય, સિવાય કે એનો સબ્જેક્ટ ક્યાંક એવો હોય કે એ અવેલેબલ ના હોય તો જ લઈ શકે. એટલે અહીંયા ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી જેને ગ્રેજ્યુએટ કરી હોય એ વ્યક્તિ જો આ પરીક્ષાનું ફોર્મ ભરીને પરીક્ષા આપે તો એને કોઈ જગ્યાએ એને માધ્યમ નડશે નહીં અને સારામાં સારા માર્ક્સ મળી રહે. બિલકુલ. ખાસ પ્રફુલભાઈ, સવાલ એક નોર્મલી ઉમેદવારને એ પણ થતો હોય કે એમાં ઇન્ટરવ્યૂ હશે, પર્સનલ ઇન્ટરવ્યૂ PI હશે એક્ઝામ્સ પછી? હા, અહીંયા આપણે જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈએ જે જાહેરાત કરી હતી કે ભાઈ ઇન્ટરવ્યૂ વર્ગ 3ની પરીક્ષામાં કોઈ જગ્યાએ લેવાના નહીં, એ અન્વયે ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ લાગુ પડી. સમગ્ર ભારતમાં આ સિસ્ટમ લાગુ છે. એટલે પહેલા વર્ગ 3 માટેથી પટાવાળા હોય તો ઇન્ટરવ્યૂ લેવામાં આવતું, કે જેને બોલતા ના આવડતું એ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેતા. એટલે અહીંયા વર્ગ 3 વાળા જે છે એનું કોઈનું પણ ઇન્ટરવ્યૂ થતું. એટલે વર્ગ 3ની અંદર 9,300ના બેઝિક સુધી જે છઠ્ઠા પગાર પંચ મુજબનું હતું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું અહીંયા ઇન્ટરવ્યૂ થતું નથી. વર્ગ 1 અને વર્ગ 2માં એટલે કે GPSC જો પરીક્ષા લે, UPSC પરીક્ષા લે ક્લાસ 1ની અને એના માટે આવતું હોય તો ઇન્ટરવ્યૂ થાય. એટલે અહીંયા ઇન્ટરવ્યૂનો જે ભય હતો એ આનો દૂર થઈ જશે. એની જગ્યાએ એને કોમ્પ્યુટર ટેસ્ટ જે છે એની અંદર એને વધારે મહેનત કરવી પડશે. કેમ કે જો કોઈ પણ વ્યક્તિ આ પ્રિલિમ પરીક્ષા પાસ કરે પણ એનો જે બીજો ભાગ આવતો હોય કોમ્પ્યુટરનો, એ કોમ્પ્યુટરની સ્પીડ ના હોય, એની સિસ્ટમ ના હોય, એને ટેકનોલોજી ના ફાવતી હોય, એ દરેક પ્રકારની વસ્તુ જે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અથવા તો ઈમેલ છે એને એટેચ ના કરી શકતા હોય ફાઇલ, તો એ વ્યક્તિના ત્યાં માર્ક્સ કપાઈ જાય. એટલે ઇન્ટરવ્યૂ જે આવતું હતું 10 માર્ક, 15 માર્ક કે 50 માર્કનું, એની જગ્યાએ 100 માર્ક્સનો અત્યારે જે કોમ્પ્યુટર
નો જે ટેસ્ટ છે એ અહીં આવશે. એટલે ઇન્ટરવ્યૂ આખી પરીક્ષામાં ક્યાંય નહીં જોવા મળે અને ગુજરાત સરકારની જેટલી પણ વર્ગ 3ની પરીક્ષાઓ છે એમાં ક્યાંય ઇન્ટરવ્યૂ જોવા મળશે નહીં. બિલકુલ. ભાવનગરથી કોલર જોડાયા છે હિરેનભાઈ. જી હિરેનભાઈ, આપનો સવાલ પૂછો. સર હું આપણે ગ્રેજ્યુએટ છું. તો હું આપણે ભરતીમાં કરી શકું ખરા? મારું 1982 છે, 25/8/1982 મારું. જી હિરેનભાઈ, આપનો અવાજ ખૂબ ધીમો આવી રહ્યો છે. પ્લીઝ આપ થોડું જોરથી ફરી એકવાર સવાલ પૂછો. સાહેબ હલો, હું મારી બર્થ ડેટ 25/8/1982 છે, બરોબર? હું જનરલમાં આવું છું, તો હું આમાં કરી શકું ખરા? ગ્રેજ્યુએટ છું. બિલકુલ. અરજી પ્રફુલભાઈ, 1982માં હિરેનભાઈનો જન્મ વર્ષ છે, તો શું એમનો સવાલ છે કે લાયક છે ખરી આ ફોર્મ ભરવા માટે? અહીંયા આપણે વાત કરી કે 21 થી 35 વર્ષ સુધીની જે ઉંમર છે ત્યાં સુધી ફોર્મ ભરી શકાય. તમે 82 કીધી, એનો મતલબ તમે 35 વર્ષની બહાર નીકળી ગયા, બરાબર? એટલે એ જે ક્રાઇટેરિયા આખો જે છે કે એની અંદર આવતું હોય તો જ તમે ત્યાં ફોર્મ ભરી શકો. એટલે એકાદ વર્ષ સુધી જે તમારું લાસ્ટ બોર્ડર ઉપર હશે તમે ફોર્મ ભરજો, 35ની અંદર જ હશે. એટલે 21 થી 35 વર્ષની અંદર હોય ત્યાં સુધી તમે એનું ફોર્મ ભરી શકો. જૂનું જે હતું 30 વર્ષવાળું એમાં તમે બહાર હતા, પણ જે નવામાં સરકારે એડ કર્યું કે 21 થી 35 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો, તો એની અંદર તમે એના ક્રાઇટેરિયાની અંદર ત્યાં હજી આવો છો. એટલે એકાદ વર્ષ સુધી આવી કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની જેટલી પણ ગ્રેજ્યુએશન અંગેની જાહેરાત પડે એ બધું તમે ફોર્મ ભરી શકશો. ત્યાં તમે જુઓ તો અત્યારે અલગ અલગ પ્રકારની ઘણી બધી જાહેરાતો જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉપર સમાજ નિરીક્ષક અને જે બીજી વાત કરી કે વર્ગ 3 મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, એ સિવાય મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની એ બધી જાહેરાત આવેલી છે. એ બધી જ જાહેરાત તમે ત્યાં ભરી શકશો ગ્રેજ્યુએશન લેવલની. તમારી 35 વર્ષની અંદર ઉંમર છે જ. બિલકુલ. વિજયભાઈ માંગરોળથી આપણી સાથે કોલર જોડાયા છે. જી વિજયભાઈ, આપનો સવાલ પૂછો. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેલો. BCA નું ગ્રેજ્યુએશન સ્નાતક કર્યું છે, તો ચાલે ને ગ્રેજ્યુએશન પ્રમાણે? જી વિજયભાઈ, આપનો અવાજ નથી સંભળાઈ રહ્યો, આપ ફરી એકવાર સવાલ પૂછો. હા, તો BCA કરેલું હોય તો ગ્રેજ્યુએશનમાં તો ગણાય છે ને સર? હાજી. અહીંયા તમે એમ વાત કરી કે તમે BCA કરેલું હોય તો BCA જે છે એ BCA કોમ્પ્યુટર અંગેનો જે એપ્લિકેશનનો કોર્સ છે એ ગ્રેજ્યુએશન અંગેનો જ છે. તમારું જે સર્ટિફિકેટ આપેલું છે એ બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન જે છે એ જ આપેલું છે. એની અંદર તમે જો તો તમે ગ્રેજ્યુએટ છો એટલે તમે ફોર્મ ભરી શકશો. ધારો કે તમારું 3rd યર રનિંગ હોય અને તમારું રિઝલ્ટ ના આવ્યું હોય તો જ તમે ત્યાં ફોર્મ ભરી શકતા નથી. બિલકુલ. તો આગળ પણ આ જ વિષય ઉપર પ્રફુલભાઈ જોડે વાત કરીશું, પરંતુ હાલ રોકાઈ વધુ એક વિરામ માટે. कॉलर लटका ली, इज्जत गवाली, जेंटलमैन को देखो लागे मवाली. भैया कॉलर क्यों लटका ली? अरे कॉलर गंदी होगी तो ज्यादा पाउडर लगेगा ना. चौंक गए कॉलर बाबू? हाँ. पेश है नया और बेहतर टाइट प्लस, जो दूसरों के मुकाबले सिर्फ आधा लगे, निकाले जिद्दी मैल और शानदार सफेदी दे. व्हाइट प्लस हो तो टाइट प्लस हो. તમારી અઘોષિત આવકની કોષના લક્ષ્ય એક નવી કહાની. આગળ વધશે દરેક બાળક શિક્ષણની દિશામાં અને મળશે સૌને ભોજન દરરોજ. સાકાર થશે દરેક ગરીબની આશા. સ્વાસ્થ્ય સેવાઓ મેળવશે જરૂરિયાતમંદ દર્દીઓ. ઠંડીમાં ફૂટપાથ પર સૂતા લોકોને આપશે એક છતની ઊંઘ. માસૂમ ચહેરાઓ પર લાવશે આ ખુશીનું સ્મિત. કરાધાન અને રોકાણ વ્યવસ્થા દ્વારા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના 2016માં રોકાણ કરીને નિર્ધનોની સહાય કરો અને પોતાને કાળા નાણાંના બોજથી મુક્ત કરો. યોજના 31મી માર્ચ 2017 સુધી અમલમાં. આ યોજનામાં અઘોષિત આવકના 25% અનિવાર્યપણે 4 વર્ષ માટે વગર વ્યાજે જમા કરવાના રહેશે, તેમજ અઘોષિત આવકના કુલ 49.90% કર, સરચાર્જ અને પેનલ્ટી રૂપે ચૂકવવાના રહેશે. વધુ માહિતી માટે આવકવેરા વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in પર જાઓ. આવકવેરા વિભાગ દ્વારા જનહિતમાં જારી. મમ્મી, આ ફ્લાવરને શું થયું? સુહા, બ્યુટીને ખૂબ જ પ્રેમથી સાચવી રાખવી પડે છે, નહીં તો એ પુફ ખોવાઈ જાય છે. મમ્મી, તમારી બ્યુટી કેમ પુફ નથી થતી? મારો પેર્સ છે ને 98% પ્યોર ગ્લિસરીનની સાથે પેર્સ તમારી ત્વચાને જાળવીને રાખે યંગ. રહો આમ જ રહો યંગ. પેર્સ 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण. आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा हर रोग दफा. एंड्योरा मास्क ની મદદથી યોગ્ય વજન મેળવીને મેળવ્યો નવો કોન્ફિડન્સ. મેળવી નવી પર્સનાલિટી. એન્ડ્યોરા માસ્ક વર્ષોથી ઉત્કૃષ્ટ
વર્ષોથી ભરોસાપાત્ર વેટ ગેનર. નાનકી, તું જયારે ભણી ગણી લે ને ત્યારે સ્કૂલના બાળકો માટે પુલ બનાવવાનું નહીં ભૂલતી. ના કાકા, હું પુલ નહીં બનાવું. હું તો સ્કૂલને જ ઘરમાં લઈ આવીશ. બુલંદ વિચારો જ ઇરાદાઓને હકીકતમાં બદલવાની ક્ષમતા ધરાવે છે અને આ જ બુલંદ વિચારોને આકાર આપે છે JK લક્ષ્મી સિમેન્ટ. ઇન્ડિયા, અબ સોચ કરો બુલંદ. શું આપને તલાટીની પરીક્ષા પાસ કરવી છે તો સફળતા માટે આજે જ એડમિશન મેળવો ગઢવી કરિયર એકેડમી, આદિશ્વરનગર, નરોડા, અમદાવાદ. ફોન નંબર 9601338205. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કરિયર ગુરુ. આપણી સાથે પ્રફુલભાઈ જોડાયેલા છે, આપણી સાથે કોલર પણ જોડાયા છે. વિરાંગ પંચાલ આપણી સાથે જોડાયા છે ભીલોડાથી. જી વિરાંગભાઈ, આપનો સવાલ પૂછો. જી હલો હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. પ્રફુલભાઈ આગળ વધીએ. ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આપે ઉલ્લેખ કર્યો કે આના સવાલ પણ પૂછાઈ શકે છે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શું પૂછાઈ શકે છે, કેવા પ્રકારના ક્વેશ્ચન્સ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે એક પ્રકારે આપત્તિજનક કોઈ પણ પ્રકારની બાબત બની હોય અને એ રોકવાની બાબત જે છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહે કે ભાઈ આપત્તિ થઈ તો એને કેવી રીતે રોકવી અને રોકવા માટે પ્રાથમિક પગલાં કેવી રીતે લેવા. ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ તો આપણે ત્યાં અહીંયા ગુજરાતની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું એ ત્રણેયની અંદર એના માટે જે કેટલો વરસાદ પડ્યો એની માપણી થતી હોય કે ભાઈ જે અષાઢ મહિનો શરૂ થાય અને જે જુલાઈ મહિનાની 1 તારીખથી સ્ટાર્ટ થાય તે છેક ઓક્ટોબરની 31 તારીખ સુધી, બરાબર, એ આખેની ગણતરી થતી હોય. રોજે રોજ દરેક તાલુકા મથકે થતું હોય, દરેક જે નગરપાલિકા હોય એના મથકે થતું હોય અને જિલ્લા મથકે થતું હોય. ગાંધીનગરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે વિભાગ હોય એમાંથી જે વરસાદના એ આંકડાઓ લેવામાં આવતા હોય. અને એની સાથે આપણે વાત કરીએ તો સૌથી વધારે ઠંડી કયા વિસ્તારમાં પડી રહી, બરાબર, અત્યારે તો એના અંગેના પણ પ્રશ્ન પૂછાય. અને બીજી એક વાત કે ભાઈ સૌથી વધારે ગરમી તો અમદાવાદ છે, વિદ્યાનગર છે, રાજકોટ છે, ઈડર છે, નલિયા છે, ડીસા છે, આ બધા જે વિસ્તારો છે ત્યાં ગરમી સૌથી વધારે ઉનાળામાં પડતી હોય. એટલે ભૌગોલિક પ્રકારના જે પ્રશ્નો અહીંયા ડિઝાસ્ટરની અંદર પૂછાતા આપણને જોવા મળે. અને બીજું કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ કુદરતી હોનારત બની અને એમાં કોઈ સારી બચાવ કામગીરી થઈ તો એના અંગેના જે પ્રશ્નો એ પણ પૂછતા હોય અને વડા અંગેના પણ પ્રશ્ન પૂછતા હોય. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે વિભાગ છે એ મહેસૂલની સાથેના જે મહેસૂલના અધિકારીઓ હોય એ મામલતદાર, કલેક્ટર, TDO એના સંકલનની અંદર હોય, એટલે કે જિલ્લાની અંદર કલેક્ટર મુખ્ય અને જે તાલુકા આપેલો હોય એમાં મામલતદાર મુખ્ય, એ નાયબ મામલતદારની અંદર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય એનો ચાર્જ આપતા હોય. અને એ નાયબ મામલતદાર દ્વારા જે સ્કૂલ અથવા તો દવાખાના અથવા તો અન્ય કોઈ બીજા હિસાબી જે ટ્રેઝરી છે એવી બધી જે ઓફિસ હોય એમાં જેના ક્લાર્ક અથવા એના કોઈ વર્ગના જે કર્મચારી હોય એને લાવી અને આખો વિભાગ ત્યાં ચલાવવામાં આવતો હોય. રવિભાઈ કોલર જોડાયા છે આપણી સાથે. જી રવિભાઈ, આપનો સવાલ પૂછો. સર એક સવાલ પૂછવાનો છે. હાજી હાજી. હલો. હાજી હાજી, પૂછો. હા સર, એમાં એવું છે કે જે એક્ઝામ હોય છે એમાં જે જગ્યાને લગતું પૂછ્યું હોય છે, દાખલા તરીકે આજે જ પરીક્ષા આપી તો જગ્યાને લગતું 50 માર્કનું હતું, તો એની જગ્યાને લગતા પ્રશ્નોની ક્યાંય પણ બુક મળતી નથી. વિસ્તરણ અધિકારીની પરીક્ષા હતી તો એનો જગ્યાને લગતા 40 કે 50 માર્કનું હતું, તો એ જગ્યાને લગતા પ્રશ્નોનું ક્યાંય મળતું નથી સર મટીરિયલ. બિલકુલ. હવે તમને એક વાત કહી દઉં કે ભાઈ ગુજરાત સરકારની અંદર જે હમણાંની પરીક્ષાઓ લેવાય છે એમાં પાછલા 6 મહિના 1 વર્ષથી કોઈ પણ પ્રકારની જે જગ્યાની જાહેરાત પડી એમાં જગ્યાને લગતા પ્રશ્નો અંગેના પ્રશ્ન 40 થી 50 માર્કના પૂછવામાં આવતા હોય. તો ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી એની વેબસાઇટ જ છે ગઢવી એકેડેમી, એ તમે ગૂગલની અંદર લખશો એટલે એમાં તમારે સર્ચ થશે. એની એપ્લિકેશન પણ આપેલી છે, એ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેશો. એટલે જે પણ કોઈ પરીક્ષાના 10 દિવસ અગાઉ ગઢવી કેરિયર એકેડેમી દ્વારા આવી કોઈ પણ પ્રકારની કોર્સની જે માર્કેટમાં બુક ના મળતી હોય એ ઈ બુક સ્વરૂપે મૂકવામાં આવતી હોય. લાસ્ટ ટાઈમ જે પરીક્ષા હતી વિસ્તરણ અધિકારી, તો વિસ્તરણ અધિકારી માટે કોઈ પણ જગ્યાએ તમે કીધું એમ એના અંગેના જગ્યાને લગતા પ્રશ્નની હતું નહીં, તો ગઢવી કેરિયર એકેડેમી દ્વારા એની આખી બુક મૂકવામાં આવી. લાખો લોકોએ એને ડાઉનલોડ કરી હતી. એમાં જે સહકાર માટેના જે પ્રશ્ન હતા, બધી સહકારી મંડળીઓ અને પંચાયતી રાજનું જે સંકલન હોય એના અંગેના પ્રશ્નો હતું. અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ આજે સમાજ કલ્યાણ નિરીક્ષક અંગેની જે પરીક્ષા હતી તો એના અંગેના પ્રશ્ન પણ આપણે જે એની જે ફરજો હોય એ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીમાં જે અલગ અલગ પ્રકારના અંદર પોર્ટ આપેલા છે કે ભાઈ PSI માટે અથવા તો UPSC, GPSC, સમાજ કલ્યાણ અધિકારી, નર્સ, ફાર્માસિસ્ટ અથવા વિસ્તરણ અધિકારી, એ દરેકની બુક ત્યાં આપેલી જ છે અને દરેકની ત્યાં ફરજો પણ ત્યાં મૂકેલી છે. એટલે તમે જરા જોઈ લેશો. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી પરીક્ષામાં તમને ક્યાંય બુક ના મળે તો એ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની જે વેબસાઇટ છે એના મેલ આઈડીમાં તમારે લખીને મૂકી દેવું કે ભાઈ આ પ્રકારનું મટીરિયલ મળતું નથી. એ વિના મૂલ્યે ત્યાં ઈ બુક બનાવી અને અપલોડ કરી દેવામાં આવશે. એ બુક મારા દ્વારા લખાયેલી હું જ ત્યાં અપલોડ કરી દઉં છું. એટલે હવે કોઈ પણ બુકના અમે પેમેન્ટ લેતા નથી. આ તમારા જેવા વિદ્યાર્થીઓને લાભ મળી લે એના માટે જ અહીંયા આવી બુક મૂકવાની શરૂઆત કરેલી. એટલે આવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે એનો મોબાઈલ નંબર અથવા તો એના ઈમેલ આઈડી ઉપર તમારે જાણ કરવી.
બિલકુલ પ્રફુલભાઈ, આપ અહીં આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું, વિદ્યાર્થીઓને, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, પ્રફુલભાઈ ગઢવી આપણી સાથે જોડાયા હતા, માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો બસ હવે તૈયારી, ફોર્મ ભરો અને તૈયારી શરૂ કરી દો. વિશેષ રજૂઆત માત્ર બસ આટલું છે. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. સુરતના બારડોલીમાં લૂંટારાઓનો પ્રતિકાર કરતી મહિલા અને તેના પરિવાર પર ફેંકાયું એસિડ. પોલીસ કાફલો ઘટના સ્થળે. બોરસદના કોર્પોરેટર પર ફાયરિંગ કરાવનાર ચંદ્રેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર. અનેક રાઝ ખુલવાની શક્યતા. યુપીમાં ભાજપ ખેડૂત 3 તલાક અને રામના સહારે. ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને વ્યાજ માફી. રામ મંદિર બનાવવાની વાત. ગોવામાં મોદીએ નામ લીધા વગર કેજરીવાલને લીધા આડે હાથ. કહ્યું, અમ્પાયર પર વિશ્વાસ ન હોય તો મેદાનમાં કેમ આવો છો? 7 ઇસ્લામિક દેશોને વિઝા ન આપવાના ટ્રમ્પના નિર્ણયથી મુસ્લિમ સમુદાયમાં ભય. આતંકી પ્રવૃત્તિઓમાં વધારો થવાનો વ્યક્ત કર્યો ભય. ઈપીએફઓ સાથે જોડાયેલા કર્મચારીને સરકારની ભેટ. 15,000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓની 8.33% રકમ 3 વર્ષ માટે સરકાર આપશે. આ પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. યુપી ઇલેક્શન માટે સમાજવાદી પાર્ટી બાદ હવે ભાજપે કર્યો છે ઇલેક્શન મેનિફેસ્ટો જાહેર. લખનૌમાં મેનિફેસ્ટો જાહેર કરતા સમયે અમિત શાહે કરી વાયદાઓની ભરમાર. યુપી વિધાનસભા ઇલેક્શનને લઈને મતદારોને આકર્ષવા માટે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદાઓ આપ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મેનિફેસ્ટો જાહેર કર્યો, જેમાં જુદી જુદી યોજનાઓ ઉપરાંત અમિત શાહે રામ મંદિર અને ટ્રિપલ તલાકનો મુદ્દો પણ ઉઠાવ્યો. શાહે કહ્યું કે કાયદાકીય રીતે રામ મંદિરના નિર્માણ માટે આ તમામ પ્રયાસો કરવામાં આવશે. ટ્રિપલ તલાક મુદ્દે મુસ્લિમ મહિલાઓનું મંતવ્ય લેવામાં આવશે. તો કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે પણ તેમણે બસપા અને સમાજવાદી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. મેનિફેસ્ટોમાં અમિત શાહે આપેલા વાયદાઓની વાત કરવામાં આવે તો તેમણે ખેડૂતોનું દેવું માફ કરવું અને વ્યાજ માફી આપવી, બેરોજગારોને રોજગાર આપવો અને 24 કલાક સતત વીજળી આપવી. આ ઉપરાંત શાહે વિકાસલક્ષી યોજનાઓ, શિક્ષણ ક્ષેત્રની યોજનાઓની પણ જાહેરાત કરી. યુપી વિધાનસભા ઇલેક્શન માટે જાહેર થયેલા મેનિફેસ્ટોને ભાજપે લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. પરંતુ આ લોક કલ્યાણ સંકલ્પ પત્ર યુપીની જનતાને કેટલો ફાયદો આપે છે તે તો આગામી સમય જ બતાવશે. ગોવામાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધી ચૂંટણી સભા, જેમાં તેમણે ભાર આપ્યો પ્રવાસન અને વિકાસના મુદ્દા પર. સાથે સાથે વિપક્ષ પર નિશાન કરવાનું પણ તેઓ ન ચૂક્યા. ગોવામાં પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી સભા સંબોધતા મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપને પૂર્ણ બહુમતી આપશો તો ગોવાને દેશનું સૌથી કમ્ફર્ટ સ્ટેટ બનાવી દઈશું. તો બજેટનો મુદ્દો ઉઠાવતા પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષીઓ પર નિશાન સાધ્યું. बजट आने के बाद कोई प्रतिक्रिया दे तो हम समझते हैं, विपक्ष आलोचना करे ये भी समझते हैं, लेकिन अभी से वो मेहनत वित्त मंत्री बजट के लिए जितनी मेहनत कर रहे हैं उससे ज्यादा इस सरकार को बुरा भला कहने का मौका ढूंढने वाले लोग अभी से इतनी मेहनत कर रहे हैं कि बजट के खिलाफ क्या बोलना. નોટબંધીને સફળ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નોટબંધીની અસર ગોવા પ્રવાસન ક્ષેત્ર પર નથી પડી. જે લોકો આવી વાતો કરતા હતા તેમની બોલતી જ બંધ થઈ ગઈ છે. તો એનડીએ સરકારે ગોવાને સૌથી વધુ લાભ આપ્યો હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે પહેલાની સરકાર 50 વર્ષ સુધીમાં ગોવામાં જે ન કરી શકી એ એનડીએની સરકારે માત્ર 25 મહિનાઓમાં કરી બતાવ્યું. આ ઉપરાંત તેમણે સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરી કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે અને પાકિસ્તાનમાં આ મુદ્દે રિસર્ચ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી જ્યાં પણ સભા સંબોધવા જાય છે ત્યાંની વિશેષતાઓ અંગે પહેલાથી માહિતી મેળવી લે છે અને પોતાના સંબોધનમાં તેના પર ફોકસ રાખે છે. તેથી જ ગોવામાં તેમણે ફોકસ રાખ્યું પ્રવાસન ક્ષેત્ર પર. ચૂંટણીમાં ઉમેદવારી કરતા ઉમેદવારો શું ખરેખર લોકસેવા કરવા ઈચ્છે છે?
કે પછી રૂપિયા કમાવા માટે ચૂંટણી લડતા હોય છે? આ સવાલ ઊભા થાય છે યુપીમાં ઉમેદવારી કરી રહેલા એક ઉમેદવારના નિવેદન બાદ. યુપીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ આગ્રાથી ઊભા રહેલા ગોપાલ ચૌધરીએ આપ્યું છે વિવાદિત નિવેદન. એવું નિવેદન